અધિભૂત, અધિદેવ ને અધિ આત્મા. હા તો મેં આમને ઈ પ્રશ્ન કર્યો, મેં કીધું અધિભૂત કોને કહેવાય, અધિ આત્મા કોને કહેવાય? હા મને કે જીવ રહ્યો એ અધિભૂત કહેવાય. હા મેં કીધું અધિ આત્મા, તો કે જીવાત્મા રહ્યો એ અધિ આત્મા કહેવાય. હા મેં કીધું હવે તમે મને ન કહેતા, આનો તો જવાબ હું ગોતી લઈશ કીધું. હા અધિભૂત અધિભૂત, અધિદેવ, અધિભૂત, અને અધિ આત્મા. અધિ આત્મા. હા કૃષ્ણ ભગવાને એવું કીધું એમ. હા બરાબર છે. તો એને શું કીધું? ઈનો ઈ કે જીવને કહેવાય અધિભૂત, અને અધિદેવ જીવને જ કહેવાય કે. અધિભૂત જીવને કહેવાય હા, અને અધિ આત્મા અધિ આત્મા આ ચોથું પદ. સારું એ ઓડિયો મૂકીશું. હા, મૂક. મૂળ ગીતાનું છે ને, ભગવાન કહે છે ને શ્રી કૃષ્ણ કે હા, ગીતાનો છે. અને શ્લોક નંબર કેટલા છે? છઠ્ઠા અધ્યાયમાં મેં સાંભળ્યું હતું, આજે જ સાંભળ્યું હતું. સારું લ્યો, બોલો બોલો. હા. હવે બેટા મારી દીકરી, આ છઠ્ઠા અધ્યાયમાં નથી આવતું, પણ 8મા અધ્યાયમાં છે. અને જે કોઈ વ્યક્તિએ જવાબ આપ્યો છે બરાબર, તે અમુક અંશે સાચો પણ છે અને અમુક અંશે ખોટો છે. કારણ કે આ જે ત્રણેય શબ્દો છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં છે બરાબર. એ 8મા અધ્યાયમાં આવે છે, જ્યાં અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણે સૃષ્ટિ અને પરમાત્માના રહસ્યને સમજાવતા આ પારિભાષિક શબ્દોનો ઉપયોગ કર્યો છે બરાબર. હવે જો તેને સરળ અર્થમાં સમજવું હોય તો પહેલાં આપણે જોઈએ અસલમાં જે તમે બેટા બોલ્યા, જે એ ભાઈ કોઈ જે કોઈ હોય એ બોલ્યા હોય કે અધિભૂત, અધિદેવ અને અધિ આત્મા, ત્યાં અધિ આત્મા નથી પણ અધ્યાત્મ શબ્દ આવે છે બરાબર. હવે પહેલાં જોઈએ આપણે અધ્યાત્મ એટલે શું બરાબર. અધ્યાત્મ એટલે આત્મા અને પરમાત્માને લગતું જ્ઞાન બરાબર. પ્રત્યેક હર એક શરીરમાં રહેલો જીવાત્મા. જીવાત્મા કોને કહેવાય છે? જે આત્માની સુરતા વિષય વાસનાઓમાં, દેહ ભાવમાં ફસાયેલી છે એને જીવાત્મા કહેવાય. જીવ એ જ સુરતા, એને જીવાત્મા કહેવામાં આવે બરાબર. તો હવે જે જીવાત્મા છે એ પોતાનો આત્મા એ અધ્યાત્મ છે બરાબર. હવે બીજા શબ્દોમાં જો જાણવું હોય તો હું કોણ છું તેનું ભાન મેળવવું જરૂરી છે. અને આત્મ કેન્દ્રિત થઈને પોતાના મૂળ સ્વરૂપ આત્માને જાણવું તે અધ્યાત્મ છે. હવે જીવાત્મા મટીને હું ઘણા ઓડિયોમાં બોલું છું, જે શુદ્ધાત્મા સ્વરૂપ બની જાય છે એ પરમાત્મા છે. કારણ કે આત્માની સુરતા ક્યાં લાગી છે? વિષય વાસનામાં. એટલા માટે તો આત્મા જીવન મરણના ચક્કરમાં છે. પણ એની સુરતા જે છે એ શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય પછી એની અક્ષરમાં પ્રવેશ કરી જાય, જ્યાં કોઈ અક્ષરો નથી, જ્યાં આત્મા એવું કાંઈ છે નહીં, પરમાત્મા એવું કાંઈ છે નહીં, જ્યાં કાંઈ છે જ નહીં, એકદમ ખાલી, કાંઈ છે જ નહીં, મહાશૂન્ય, પરમ શૂન્ય, જેનું 8મા શૂન્ય ઘણી વાણીઓમાં કીધું છે બરાબર. તો હું કોણ છું એ તો જાણવું જરૂરી જ છે. તો હું કોણ છું એવું પૂછે કોણ? જેને ખબર ન હોય. હું કોણ છું? તો જ્યાં સુધી જીવ ભાવમાં છે ત્યાં સુધી હું જીવાત્મા છું. પણ જ્યારે આત્મા સ્વરૂપ બની જાય ત્યારે પૂછતો જ બંધ થઈ જાય છે. પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય તો પૂછતો બંધ થઈ જાય છે બરાબર. જેવી રીતે એક
ગોરખનાથ બાપાની વાણીમાં આવે છે કે ઈંડા હતા તબ બોલતા બચ્ચા બોલતા નહીં. ઈંડા હતા તબ બોલતા બચ્ચા બોલતા નહીં. બરાબર. જ્ઞાની હોય તો ચેતજો એસી ગોરખ ગોગમ આઈ. બરાબર. મતલબ ઈંડા હતા ત્યારે બોલતા હતા. હવે ઈંડું જે હોય કોઈ પણ પક્ષીનું તમે ઈંડું લ્યો, બરાબર, જેમ કે મુરઘી છે, કબૂતર છે, અન્ય પણ કોઈ પક્ષીઓ ઘણા જે ઈંડા આપતા હોય, એ ઈંડું છે. આપણે સમજો અહીં મુરઘીનું ઈંડું પકડો, બરાબર. હવે મુરઘીનું ઈંડું છે ઈંડું લંબગોળ હોય, બરાબર. એને આપણે જરાક આમ ધક્કો મારીએ તો આ બાજુ દળી જાય, આમ ધક્કો મારીએ તો આ બાજુ દળી જાય. ઈંડું દળે ને આપણે એને ખખડાવીએ ઈંડાને, એટલે એની અંદર પ્રવાહી હોય, એ અવાજ પણ આવે, ખડખડખડ પણ થાય, આવે ને. એટલે ઈંડા હતા બોલતા, અવાજ આવે ને ખડખડતા, બરાબર. તો ઈંડા હતા બોલતા બચ્ચા બોલતા નહીં. આનો અર્થ શું છે? સાચો જો યથાર્થ અર્થ આપણે સમજવો હોય તો ઈંડું એટલે કાચું, કારણ કે કાચું ઈંડું છે ને એ, જેમાંથી હજી એના સ્વરૂપમાં નથી આવ્યું. એમ જે કાચું ઈંડું છે, એમ જેની કાચી ભક્તિ હોય છે, એ બહુ બોલ કરે, બહુ બકબક કરે, કથાઓમાં જાય, પુરાણોમાં જાય, શાસ્ત્રોમાં જાય, ઘડીક વાં જાય, ઘડીક જો કે બધું શાસ્ત્ર પુરાણો વેદો ઉપનિષદ બધું સાચું જ છે, બરાબર. વાંથી વાં સત્સંગ કરવા જાય, વાંથી વાં સત્સંગ કરવા જાય, વાં જ્ઞાન ચર્ચા કરવા જાય, વાં વાદ વિવાદ કરવા જાય, વાં ઈર્ષાનિંદા કરવા જાય, વાં ઉતારી પાડવા જાય, હું સર્વશ્રેષ્ઠ સૌ, હું જ મહાન સૌ. હે, આવું શું વાદ વિવાદ કરીને સામેવાળાને પાડવું? એટલે આ હજી ઈંડા છે, આ કાચી ભક્તિવાળા છે, આની પાસે કથણી બકણી છે, કોરો બકવાસ છે, એને હજી આત્મ પરમાત્મ શબ્દ વિશેનું જ્ઞાન થયું નથી, એટલે કથણી બકણી કરતા ફરે છે, બરાબર. અને ચેલા ચપાટા બનાવી અને એના ધન દોલત હડપીને જલસા કરે છે, 4 વ્હીલ ગાડીઓ, બંગલા, એસો આરામ કરે છે, જમીનો પણ કેટલાય લઈ લીધી છે. આવું બધું આ ઢોંગ પાકે, કારણ કે એ કાચા છે, હજી કાચા જ જાજા ભાગે ગુરુ બનતા ફરે. જેને આત્મ પરમાત્મ શબ્દની ખબર પડી જાય, પરમાત્મા સ્વરૂપ બની જાય, ગુરુ જ નથી બનતો. એ કોઈ દી ગુરુ બનશે જ નહીં. ગુરુ તો અધૂરિયા બને, ગુરુ તો ધંધાવાળા બને, પણ સાચો જે ગુરુ હશે, બહુ જિજ્ઞાસુ, બહુ મુમુક્ષ હશે, એવાને જ ઉપદેશ કરશે. અને 1 થી 2 ને જ, વધીને 4 થી 5 એ ઘેટા બકરાનો વાડો ન ભરી દે, ટોળા ભેગા કરીને કથણી બકણી ન કરે, એ મંડપ ન કરે, એ મેળા ન કરે, એને ધન દોલત ત્યારે મતલબ નથી. શિષ્યને પૂર્ણ પાત્ર બનાવે એ પહેલાં, તો પછી એને ઉપદેશ કરે છે. આ તો જ્યાં આવે ને આવો, અમે આત્માને ઓળખાવી દઈએ, આવો અમે આંગળી મૂકીને દેખાડી દઈએ, આવો અમારી પાસે આત્મા અનુભવ થઈ ગયો છે. કાંઈ નથી થયો. જે બોલે છે કે મને આત્માનો અનુભવ થઈ ગયો છે, એ નથી થયો. એ બકવાસ છે, ફસાવન ધંધા. જે કહે છે હું આત્મા ઓળખાવું છું, એને હજી આત્માને નથી ખબર પડી, એ ફસાવન ધંધા છે. કારણ કે ભીખા બાત અગમ કી કન સુનન મેં નહીં, જો કહે સો જાને નહીં, જાને સો કહે નહીં. હે, કહેવા લખવામાં તો આવતું જ નથી. કહે કેમ? એની અક્ષર છે, જ્યાં શબ્દો નથી, વાણી નથી, અક્ષરો નથી, બોલે કેમ? આ બધું નવટંકીને એક નાટક છે એક પ્રકારનું. અસલમાં ખબર કોઈને કાંઈ નથી, એટલે કથણીયું બકણીયું કરતા ફરે છે. જેને ખબર પડી જાય છે એ મૌન થઈ જાય છે, એને ખબર પડી જાય કે વિશાળ પરમાત્મા, સર્વવ્યાપક પરમાત્મા, આને હું કેમ ઓળખાવી શકું? અને જે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, એની અવસ્થા શું હોય છે? સર્વત્ર પરમાત્મા હી પરમાત્મા, એને ખબર પડી જાય કે બધું પરમાત્માનું જ સ્વરૂપ છે. તો એ ચેલા ચપાટા કોને બનાવે? હે, ન બનાવે, કારણ ખબર પડી જાય કે બધું પરમાત્મા સ્વરૂપ છે. મારે પરમાત્માને ચેલા ચપાટા બનાવો? હે, હું જ્ઞાની સૌ બીજાને અજ્ઞાની સમજવા, એ પરમાત્મા સ્વરૂપ નથી થયા, પોતાની અવસ્થાને પ્રાપ્ત નથી કર્યા. એ બધા કાચા ઈંડા છે. એટલે આમાંય દડતા ફરે ને તેમાંય દડતા ફરે ને ગામડે ગામડે ફરતા ફરે ને ગુરવા તો ઘર ફીરે, કોટી લાખ 50 અપને રૂપિયા ખબર નહીં, એને પોતાના સ્વરૂપમાં નથી આવ્યો હજી. એમ ઈંડું જે છે એ બોલતું હતું, ખડખડ થતું હતું, પણ જ્યારે એ મુરઘી એ ઈંડા ઉપર બેસીને એનું સુરતા દ્વારા સેવન કરે છે, અને શરીરની ગરમી પણ મળે છે ઈંડાને, સુરતા દ્વારા સેવન કરે, એની સુરતા ઈંડામાં જ હોય છે, એ મુરઘીની પોતાના બચ્ચામાં જ એ સુરતા દ્વારા એનું સેવન થાય છે. જેવી રીતે આપણે એક વાણી આવે છે ને કે હેતરે વખાણીએ કુંદડી કેરા બચલાને મેરામણને સોંપી જાય, 8-9 માસે આવીને ઓળખા. તો કુંજળી બેટની અંદર, દરિયાના બેટમાં પોતાના ઈંડા મૂકીને હોય છે, અને કુંજળી તો ક્યાંય હોય છે,
અને ન્યાથી સુરતાથી એનું ઈંડાનું સેવન કરતી હોય છે. આ છે સુરતાનો ખેલ. બરાબર. હવે આવી રીતે એનું સેવન કર્યું કોનું? ઈંડાનું. એટલે ઈંડામાંથી પછી એ બચ્ચું બહાર આવ્યું, મુરઘી સ્વરૂપ બની ગયું. મુરઘી એને સેવન કરનારી હતી, બરાબર, સુરતા દ્વારા, અને સ્વયં મુરઘી સ્વરૂપ બની ગયું. પછી એ મુરઘી કે પછી એના બચ્ચામાં કાંઈ ફરક ન રહે, મોટું થાય એટલે સરખા થઈ જાય ને. તો એવી રીતના જે કાચા છે ઈંડા છે, અને ઈંડામાંથી મુરઘી સ્વરૂપ જે બની જાય છે એ પછી બોલતું બંધ થઈ જાય છે. અહીંયા કહેવાનો અર્થ છે જે કાચી ભક્તિ છે એ બકબક કરતા હોય, પણ જેને પોતાનું સ્વરૂપનું ભાન થઈ ગયું, સ્વરૂપમાં આવી ગયું, જેમ ઈંડું હતું ત્યારે કાચું હતું અને પોતાના સ્વરૂપમાં આવી ગયું એટલે બોલતું બંધ થઈ ગયું, એમ પોતાના સ્વરૂપને જે જાણી લે છે એ બોલતો બંધ થઈ જાય, મૌન થઈ જાય, એને ખબર પડી જાય કે હવે શું છે, આમાં કાંઈ છે જ નહીં, એ છે. પછી એને કાંઈ મંડપ મેળા કરવાની જરૂર નથી, એને કોઈને આત્માને ઓળખાવવાની જરૂર નથી, એને કોઈ ચેલા ચપાટા બનાવવાની જરૂર નથી. શું કામે? સર્વત્ર પરમાત્મા છે, કોને ચેલા ચપાટા બનાવશે, કોને આત્મજ્ઞાન દેવા જાય? સ્વયં પોતાને પરમાત્મ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું તો પછી એને દરેક જગ્યાએ પરમાત્મા જ દેખાય. જ્ઞાનીને કે અજ્ઞાની દેખાય જ નહીં. અજ્ઞાની દેખાય એટલે સમજી લેજો એ સ્વયં અજ્ઞાની છે. જૈસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ. જેવું એની અંદર પડ્યું છે એવું દુનિયાને જોવે છે. હવે જે પરમાત્મા સ્વરૂપ બની જાય છે, પરમાત્માના જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, આત્મ પરમાત્મા શબ્દ જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, એનો કોઈ મિત્ર પણ નથી, એનો કોઈ શત્રુ પણ નથી, એને કોઈનો વિરોધ પણ નથી. નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. હે, આ તો બધા વાદ વિવાદમાં જ ફસાણે. ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, એક કે હું મોટો. હે, ભગવાનોની ખામી જોવે, દેવી દેવતાઓની જોવે, હનુમાનજીની જોવે. હે, દરેક જગ્યાએ નકરી ખામી, ખામીને ખામી, બીજાને ઉતારી પાડવાના ધંધા કરે. આમાંથી કોઈને આત્મ પરમાત્મા શબ્દનું જ્ઞાન નથી. અરે ભાઈ, તું પરમાત્મા સ્વરૂપ થઈ ગયો, તું એક હોય તો તું કોની ઈર્ષા કરસ, કોની નિંદા કરસ, કોની ટીકા કરસ? દેવીમાંય છે, દેવતામાંય છે, મંદિરમાંય છે, પથ્થરમાંય છે, દરેક જગ્યાએ છે. જો તને પરમાત્મા જ્ઞાન થઈ ગયું, પરમાત્મા સ્વરૂપ થઈ ગયું તો એક જ હોય તો દરેક જગ્યાએ છે, કોનો તું વિરોધ કરીશ? પણ વિરોધ એવા જ કરતા ફરે છે જેને હજી ખબર નથી પડી કે દરેક જગ્યાએ કણકણમાં, સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુ અણુમાં બધે પરમાત્માનો વાસ છે. એને ખબર નથી પડી. જેને ખબર ન પડી હોય ને એ આ વિરોધ કરતા ફરે, એ પંથાપંથી બનાવતા ફરે. હે, ત્યાં કાંઈ છે જ નહીં તો પંથ કોને બનાવ્યા? મનુષ્ય. નાતી જાતિ કોને બનાવ્યા? મનુષ્ય. કારણ કે એને પોતાના સ્વરૂપની નથી ખબર પડી. પોતાના સ્વરૂપની ખબર પડી, પોતે પોતાના સ્વરૂપમાં આવી ગયો, આપમાં ડૂબ ગઈ દુનિયા. હે, પોતાની સુરતા આત્મ સ્વરૂપ બનીને પરમાત્મ સ્વરૂપ બની ગઈ, પતી ગઈ આપ મુવા. એટલે ન્યાય ખતમ થઈ ગયો પોતે. જબ મેં થા તો ભરી નહીં, ભરીએ મેં નહીં મિટ ગયા, અંત્યાર દીપક મેં કે માય. બસ બધું હરી સ્વરૂપ છે તો પછી કોની નિંદા કરવી, કોની ઈર્ષા કરવી? ડૂબ ગઈ દુનિયા. પછી એના માટે દુનિયા નથી. એ છે એટલે દુનિયા છે, એ નથી એટલે દુનિયા નથી. હું ઘણા ઓડિયોમાં બોલું છું પોતાની દુનિયા પોતે બનાવીશ, બાકી પરમાત્માએ બધાય માટે એક સરખું બનાવ્યું. અને આ તો બધા છે ને પોતપોતાની દુનિયા બનાવીને બેઠા. કોઈ કે અમારો ફલાણો પંથ, કોઈ કે અમારો ઢીકણો પંથ, કોઈ કે અમે અમુક વાળાના, કોઈ કે અમારો અમુક ગુરુ. એને હજી ખબર જ નથી. તો હજી નાતી જાતિના ભેદભાવમાં છે. કારણ કે આ બધી શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, આ બધી જે નાતી જાતિઓ છે ને એ તો નીચો સ્ટેજ છે. આ પંથાન પંથીઓન, વાળાન વાળીઓન, ધર્માન ધર્મી, એ તો મોટી નાતી જાતિ ઊભી કરી દીધી. હે, ખતરનાક મોટી નાતી જાતિ છે. એમાંથી તો કોઈ બચવાના જ નથી. એટલે આ એને પોતાના સ્વરૂપની જેને નથી ખબર પડી, એ બીજાની ઈર્ષા, નિંદા, ટીકા ટિપ્પણી કરતા પડે, બીજાના ધર્મોને ઉતારી પાડવાના ધંધા કરે. બરાબર. અને અમે જ મહાન. ભાઈ, તને હજી ખબર નથી, કોરો બકવાસ છે. અને જાજાભાઈ કે સનાતન ધર્મનો જ વિરોધ કરશે, તમે જોઈ લેજો. કારણ કે બધા ઢોંગી પાખંડીઓ છે. સનાતન ધર્મનો પાડવાના ધંધા છે. સનાતન ધર્મના હિન્દુ સંસ્કૃતિ ધર્મધારામાં ધરાવતા એનું ધર્મ પરિવર્તન કરી અને પોતાના વાડામાં જોડવાનો માસ્ટર પ્લાનિંગ છે. વિશેષમાં કાંઈ નથી. આ સનાતન ધર્મના દુશ્મન છે, એના શત્રુઓ છે, જ્ઞાનહીન છે, કથણી બકણી છે, કોરો બકવાસ છે. આમાં કાંઈ નથી એકેમાં. આમાં ક્યાંય ફસાતા નહીં. એટલે હું કહું છું કે જિંદગીમાં કોઈ દી પંથાપંથી વાળાવાળી મુક્તિ મળશે જ નહીં. મુક્તિ જોતી હોય તો એક જ સનાતન ધર્મ છે, એના સિવાય ક્યાંય તમને મુક્તિ મળશે જ નહીં. અસંભવ. બરાબર. હવે જે પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય એને તો બધું સમાન બની જાય. હે, સમાન. જે મારી અંદર છે બધાની અંદર મારી અંદર. તો કોણ અજ્ઞાન ને કોણ જ્ઞાની? થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી એકત કાન દેશ બાપા વાળ્યું અને કોડિયું બોલું. એના માટે બધું સમાન થઈ જાય તો પછી વિરોધ કોનો રહ્યો? વિરોધ જ ખતમ થઈ જાય.
એટલે આ બધું કથણી બકણી છે, બીજું કાંઈ નથી. કોરો બકવાસ છે, બુદ્ધિનો વિલાસ છે, બીજું કાંઈ નથી. વાણી વિલાસ છે, વાણી અને પાણીનો પાર નથી. કોઈ આમ બોલે, કોઈ તેમ બોલે, કોઈ ફલાણું ઢીકણું લોકડું. આ બધું મનુષ્યની રચના છે. ત્યાં પરમાત્મા પાસે કાંઈ છે જ નહીં. આવું બધું ખતમ થઈ જાય. બરાબર. આ અધ્યાત્મની વાત કરી મેં. અધ્યાત્માનો અર્થ જ આ છે, આત્મા અને પરમાત્મા, એને લગતું જ્ઞાન. બરાબર. હવે અધિભૂત એટલે શું છે? અધિભૂત એટલે કે આ જે ભૌતિક જે જગત છે, આ ભૌતિક આ જગતના તમામ નાશવંત કે પછી પરિવર્તનશીલ જે પદાર્થો છે, એ સૃષ્ટિની આ તમામ ભૌતિક જે વસ્તુઓ, પંચમહાભૂત, જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, બરાબર, અને એમાંથી ઉત્પન્ન થતા તમામ પ્રાણીઓ એ અધિભૂત છે. બરાબર. હવે અધિદેવ કોણ છે? બરાબર. અધિદેવ કોણ છે? અધિદેવ એટલે કે સમગ્ર બ્રહ્માંડને ચલાવનાર દિવ્ય શક્તિ, દરેક શરીરમાં રહેલી ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા જે માલિક છે, એવા દેવતાઓ અથવા તો વિરાટ પુરુષ, જેમ કે સૂર્ય, ચંદ્ર, વાયુ વગેરે, એ અધિદેવ છે. અધિદેવ એટલે જેને તમે જીવ જ કહી શકો છો, સુરતા પણ કહી શકો છો. એ જ ચલાવે છે ને આ બધાને. કોણ ચલાવે છે? અને એને ચલાવનાર જે છે તે અધ્યાત્મ, આત્મ, પરમાત્મ શબ્દ છે, એને ચલાવે. બરાબર. તો હવે અધિદેવ એટલે શું? અધિભૂત એટલે શું? અને અધ્યાત્મ એટલે શું? આ ગીતાના 8મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે. બરાબર. એટલે બેટા, મારું તો એક જ કહેવાનું થાય છે કે સાચા સદગુરુ જ્યાં સુધી, દેહધારી સદગુરુ સાચા ન મળે ત્યાં સુધી બધું ગપ્પમ ગપ છે, બધું ઢોંગ છે, પાખંડ છે. અનેક જગ્યાએ હું બોલી ચૂક્યો છું કે ગુરુ અને શિષ્યની વચ્ચે રૂપિયા આવ્યા, પૈસા આવ્યા, માયા આવી એટલે ઢોંગ, પાખંડ, એ ધર્મના નામે ધંધો. સાચો જે સદગુરુ મળી આવે ને ધન દોલત એને મતલબ જ નથી, પૈસા એને મતલબ જ નથી. એને માન આપો તોય ભલે, અપમાન કરો તોય ભલે, એને ઊંચા ગાદીમાં બેવાની જરૂર નથી. એને પોતાના હામયાન, પગ ધોરાવે, પાણી પીવડાવવાનું, મંડપ કરવાનું, મેળાન કરવા, આ એને કાંઈ જરૂર નથી. આ બધું ઢોંગ પાખંડ છે. આ બધું તૂતમ તૂત છે, લોલમ લોલ છે. આમાં ક્યાંય નથી. આ બધા ડીંડવાણામાં ફસાણા છે. દુનિયામાં હાલે છે ડીંડવાણું. સાચું એનું કારણ ન સમજાણું. જેને સાચું કારણ સમજાઈ ગયું ને બેટા, એના ડીંડવાણામાં જ નીકળી જાય, ડીંડવાણું મટી જાય એને. બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.